આજે 18મી જૂન 2024 મંગળવાર અને ભીમ એકાદશીના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સંત વિનારે સાચી કોણ કહે, સારા સુખની વાત. સંત વિનારે સાચી કોણ કહે. સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે શરૂ થયેલી નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય આ પ્રવચન માળામાં સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સમાગમ આપણે કર્યો. સદગુરુ પ્રેમાનંદ સ્વામીનો સમાગમ પણ કર્યો. અને જેમને ભગવાન સ્વામિનારાયણની સાથે સખા ભાવ, અનન્ય નિષ્ઠા એવા બ્રહ્માનંદ સ્વામીનો પણ એમના પદ દ્વારા સત્સંગ કર્યો. મહારાજના 500 પરમહંસોમાં કેટલાક સંતો મહાન કવિ હતા, સંગીતકાર હતા, ત્યાગી હતા, તપસ્વી હતા, ધ્યાની હતા, જ્ઞાની હતા, વિદ્વાન હતા, વૈરાગી હતા. આજે આપણે વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ અક્ષર પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મની ઉપાસનાના મહિમાના શબ્દો પોતાના પદમાં લખનાર એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના પદને સાંભળવાના છીએ, જેમને મહારાજની સાથે અનન્ય પ્રીતિ છે. મહારાજ અને એમના અનાદિના સેવક સંત અક્ષર બ્રહ્મનો અતિ અપાર મહિમા છે. જેની વાણીમાં, જેની કલમમાં, જેના તમામ કાર્યમાં, જેના વર્તનમાં અને દિલ, દિમાગ અને રુધિરના કણકણની અંદર ભારોભાર વૈરાગ્ય ભરેલો છે એવા નિષ્કુળાનંદ સ્વામી કહેવું હોય તો કહી શકાય કે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પરમ સખા, જેના માટે મહારાજ એમ કહેતા કે આ નિષ્કુળાનંદ સ્વામીને જો સંસ્કૃત ભણાવ્યું હોત તો અત્યારે જે ગ્રંથોની રચના કરી એના કરતાં વધારે ગ્રંથોની અદ્ભુત રચના કરી શક્યા હોત. જેમણે 23 જેટલા મહાન ગ્રંથોની રચના કરી છે, જેમના પદો આજે પણ લોક જીભે ગવાય છે, સ્મરણ થાય છે. મહાત્મા ગાંધીએ પણ પોતાની આશ્રમ ભજનાવલીમાં જેના પદનો સમાવેશ કર્યો છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. જેમણે મહારાજનો અતિ અપાર મહિમા, પુરુષોત્તમપણાનો મહિમા, સર્વોપરીપણાનો મહિમા, પરબ્રહ્મ અને પરમાત્માપણાનો મહિમા અદ્ભુત રીતે ગાયો છે. એટલું જ નહીં, પરંતુ મહારાજે સૌ કોઈ જગ્યાએ 5 પ્રશ્ન પૂછ્યા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એમાં પરબ્રહ્મ પછીનું જે કોઈનું સ્થાન હોય તો અક્ષર બ્રહ્મનું છે. એ અક્ષર બ્રહ્મને ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર પોતાની સાથે લઈને પધાર્યા
જેનો ઉલ્લેખ મહારાજે પ્રથમના 71મા વચનામૃતમાં કર્યો છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાનું અક્ષરધામ, અનંત મુક્તો, પાર્ષદો, ઐશ્વર્ય, પ્રતાપ અને સામર્થ્ય લઈને આ લોકમાં પધાર્યા છે. આ વાત તમારે સમજવી અને બીજા આગળ આ વાત કરવી. આ તમામ સંતો અને હરિભક્તોની અંદર વિશેષે કરીને આ વાતનું પ્રવર્તન કોઈએ પણ મહારાજના પરમહંસોમાં કર્યું હોય તો અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પોતાના ગ્રંથોમાં, પોતાના કાવ્યોમાં, પોતાના પદોમાં લખ્યું છે. અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ, એના દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી, અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત, ભક્ત જગત માહી છે જો ગણા, ઉપાસક તે અવતાર તણા. ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિના મહિમાના કીર્તનો પણ એમણે અદ્ભુત રીતે ગાયા છે. મહારાજનો મહિમા તો ગાયો છે, પરંતુ મહારાજને સમજવા માટે, મહારાજને પામવા માટે, મહારાજને રાજી કરવા માટે, મહારાજની સેવામાં રહી શકાય એવી પાત્રતા પ્રાપ્ત કરી શકાય એવા સંત અનાદિ અક્ષર બ્રહ્મનો મહિમા પણ એમણે અદ્ભુત રીતે ગાયો છે. એવા વૈરાગ્ય મૂર્તિ જેમણે સંત અને ભગવંતના મહિમાના ઘણા ઘણા પદો લખ્યા છે. આજે આપણે એમાંના એક પદ ઉપર ચિંતન કરવાના છીએ. સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત, સંત વિના રે સાચી કોણ કહે. શાસ્ત્ર માત્રનો સાર, ભગવાનને પામવા માટેનું અતિ અગત્યનું અને અતિ અનિવાર્ય એવું કોઈ પણ સાધન હોય, એવું કોઈ પણ તત્વ હોય તો ગુણાતીત સંત છે. અને સંત વગર અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈ પણ વ્યક્તિ આપણને સાચી વાત કરતું જ નથી. ઘણા સંતો, મહાત્માઓ, મહાપુરુષો હશે, જ્ઞાની હશે, વિદ્વાન હશે, પોતપોતાની પાત્રતા, યોગ્યતા, દ્રષ્ટિ પ્રમાણે અમુક અંશે સત્ય વાત કરતા પણ હશે, પણ 100% સત્ય વાત કરવા વાળું કોઈ પણ તત્વ હોય તો અનાદિ અક્ષર બ્રહ્મ છે. યોગીજી મહારાજ આ કીર્તનનું વારે વારે ગાન કરાવતા અને કહેતા કે આ કીર્તનમાં જે મહિમા ગાયો છે એ ગુણાતીતાનંદ સ્વામીનો ગાયો છે. સંત વિના રે સાચી કોણ કહે. ધારો કે હું તમને એમ કહું કે મારું નામ પીડી શાસ્ત્રી છે. ધારો કે હું તમને એમ કહું કે આ મકાન મારું છે, આ મોબાઈલ મારો છે. વ્યવહારિક અવસ્થાની અંદર અને બાહ્ય સ્વરૂપે જોવા જઈએ તો એ વાત આપણને સાચી લાગે. અમુક અંશે એને હા કહી શકાય કે તમે બોલ્યા તે સાચું બોલ્યા. પણ આ મકાન મારું છે, ખરેખર મારું છે, અને મારું છે તો ક્યાં સુધી છે? તમારી આંખો ખુલ્લી છે ત્યાં સુધી. આ મારા છે ક્યાં સુધી? તમે આ દુનિયામાં જીવતા છો ત્યાં સુધી.
અનાદિકાળ સુધી અખંડ રીતે જેને આપણું મારું કહી શકાય એવું કોઈ દુનિયામાં છે ખરું? આપણે સાચું કહેતા જ નથી. સાચું કહેવાવાળા સંત છે કે તું દેહ નથી, તારી આ નાતી જાતિ નથી, તારું આ કુળ નથી, તારું આ ગામ નથી, તારું આ નામ નથી, તું આત્મા છો. 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર એવું આત્મ તત્વ તું છો. જે આત્મા બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, કપાતો નથી, જેને જન્મ નથી, મૃત્યુ નથી. આવી જે સત્ય સનાતન વાત, ત્રિકાલા બાધિત વાત બ્રહ્માંડોની અંદર કોઈ પણ કરે એ ગુણાથી સંત કરે. આજે એકાદશી, ભીમ એકાદશીનો પરમ પવિત્ર દિવસ. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે કરીશું. તમામ સંતો હરિભક્તોને અને વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને કોટી કોટી વંદન અને જય સ્વામિનારાયણ. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.